તો જોહાર મિત્રો, મસ્ત છો, મજામાં છો? તો આપણા એક ન્યૂ લુકમાં તમારું સ્વાગત છે. આ વિડીયો મસ્ત આજે રહેવાનો છે, એટલે બધું કોઈ ઇન્ટરેસ્ટિંગ નહીં રહેવાનું, પણ વરસાદનું વાતાવરણ કદી ખેતીની હાલત તમે બતાવશું. તો વિડીયોમાં બંને રહેજો. જય શ્રી રામ. જો મિત્રો, આજે કંઈક આપણે વરસાદ આવવો પડે છે. હાલમાં થોડું થોડું ચાલી રહ્યું છે. જો બસ ઝાડવળ જો આસોપાલવની ઊંચાઈ કેટલી વધે છે દાડે દાડે. તો માણસની આટલી બધી નેત્ર જો વરસાદ જો આ છે આપણે કાકડું, તેને મિત્રો થોડા થોડા જીવાત પડી જાય છે. જોવા જો મિત્રો, તેની હાલત ખરાબ છે. બાકી આ હર કોઈ ઘરને આગળ હોવો જ જોઈએ. આનાથી સુગંધ મિત્રો કંઈક વધે છે આ કાકુડાથી. બીજું બતાવું. બાકી છે આપણી હળદર. જુઓ, ગામડામાં લોકો હર ઘરે હળદર તે કરતા જ હોય છે. જુઓ, આપણી ઘરની હળદર છે. તો મસ્ત છે ને, એક સિસ્ટમ લાગે. બાકી મસ્ત એક નંબર. હળદર આપણી આવી છે. જુઓ, આ હળદર પણ આપણી જ છે. તો એમાં કેટલું મસ્ત મોટી થઈ ગઈ. બાકી ને બાકી ઉપર શાકભાજીનો એક વેલો છે, તેને ગીલુડી કહેવામાં આવે છે દેશી ભાષામાં. જો પછી બતાવો બીજું તમને. હળદર બીજી અહીં પણ છે. જો મિત્રો, અહીં પણ આપણી હળદર છે. મિત્રો અહીં કેટલી છે તો નિંદણ કરવું પડે છે. બાકી જો આ ખેતીને નુકસાન થયું છે, આને બધો રોગ કંઈક લાગ્યો છે, ઝાડ કાળી પડવા લાગે છે. જો આપણી ઓલ ગાડી તમે વિડીયોમાં જોઈ શકશે. આ ગાડી જો વરસાદ નહીં પડતો તેના કારણે ખેતીને નુકસાન આવ્યું છે. બાકી બધું આને બધું ખાતર પાણી આપે તો જ કમ્પ્લીટ થાય, બાકી ના થાય. ચોમાસાનું કારણ છે પણ વરસાદ નહીં આવતો. જુઓ, બાકી આપણી ખેતર ડાંગર રોપાઈ ગઈ છે આના કમ્પ્લીટ, પણ અંદર ડાળું પડી છે. જુઓ મિત્રો, ડાળું અંદર પડી ગયું છે. બતાવું તમને બીજું. જો અંદર પાણી ભરાઈ ગયા. મિત્રો, આ બ્લોગ તમે જોશો, આપણે બનાવ્યો હતો સમાર ખેતીમાં ઉપયોગ માટે. જુઓ, ખેતી ઉપયોગ માટે બનાવ્યું હતું આપણે. મસ્ત એક નંબર. આ દવાઈ છે બધી. તો મિત્રો, બીજું કઈ હાલચાલ મસ્ત છો? આપણે જઈએ હવે પાછા વળીને અહીં તરફ. જો આ છે, તમને બતાવું હું. તો મિત્રો, આપણે ઉનાળામાં કોઈ પણ વસ્તુને પાણી ચકલી બકલી તેની આજે હાલત જુઓ. અંદર આવા જીવાત પડી ગયા છે. જુઓ, ઝીણા ઝીણા તમે જોવા મળતા હશે. આ જુઓ મિત્રો, આ મોટા થાય ડેટકા બને એવું લાગે છે મને. તેને આપણે ખાલી કરીને કિંકાના લીધે કોઈ પણ રોગ ઉભો થઈ શકે છે, કોઈ પણ. બાકી તેને આપણે અંદરથી સાફ કરી નાખ્યા છે કમ્પ્લીટ. જો મિત્રો, નામ મચ્છર ને ઈંડા મૂકીએ અને આખું સામ્રાજ્ય નામ ઉભું કરીએ. ખબર નહીં. તો બાકી જો મિત્રો, મકાઈ બકાઈ આજે કંઈક આવી થઈ ગઈ છે આપણા. થોડા સમયમાં આને પણ દોડીઓ આવવાની શરૂ થઈ જશે. દોડીઓ મોટી મોટી. તો મિત્રો, જો આપણે આજે ઘણા બધા દિવસો પછી મંદિરે આપણે આવે છે. જુઓ, મંદિર આવી ગયા. બાકી મિત્રો, આપણે તુલસી રોપી દીધી છે અહીં. વરસાદ બહુ પડતો ત્યારે. જો બંને તુલસી કઈ છે કઈ. બાકી કંઈક નદીનું વાતાવરણ જુઓ. આજે નદી પણ મિત્રો બહુ આવી છે આજે. જુઓ મિત્રો, નદી જુઓ. ચોમાસાનું વાતાવરણ કંઈક લાગે. બાકી મિત્રો, આટલે બાકી સ્કૂલ પણ ચાલે છે. છોકરાઓ અવાજ કરે છે ભણતરમાં. ચંપલ. જો મિત્રો, નદી આજે આપણે નદી તમને બતાવું. એક નદી આટલી સ્પીડમાં જાય છે. જો
એ તો આ લપસું થઈ ગયું જો જરા ચંપલ હું કાઢું ને મિત્રો પાણી જો તમે મસ્ત જેના જેના બરબુતા દાદી તમારા ગામમાં મિત્રો નદી આવી હોય ના આવી તો કોમેન્ટ અવશ્ય કરી લેવું. જો મિત્રો આખી નદીમાં ખાલી આટલી જગ્યા તળી રહી છે જુઓ ખાલી આ ભાગે જ છે બાકી બધે પાણી બધે ફરતે પાણી છે. દેશી ભાષામાં બતાવી દો મિત્રો આજે જુઓ નદીનું મિત્રો હવે ને પહેલા દિવસ જયારે નદી આવી ત્યારે બધું પાણી વધારે હતું હવે ઘટી ગયું. જો મિત્રો પાણી મિત્રો અંદર મોટા માછલા પણ છે જુઓ. તો બાકી મિત્રો તમારા ગામમાં નદી આવી હોય ના હોય કોમેન્ટ ફરી પાછો કરજો એકવાર કીધી પણ પાછો કોમેન્ટ કરજો મિત્રો અવશ્ય. જો બાકી કોઈ નદીનો હાલચાલ પાછળનું મોસમ કઈક અલગ જોવા છે આજે બાજુ તમને ત્યાં પણ બતાવી દઉં. હું તો જેસબીના ખાડા અંદર કેટલા છે એટલે બતાવું તમને આજે પાછો. જો મિત્રો આપણે નદી પાર કરી રહ્યા છીએ મસ્ત. મિત્રો અહીં પણ એક બીજી નાની એવી નદી જાય છે જે રોડ પડી છે મિત્રો પાણીના વહે. જો મિત્રો અહીં પણ ફાસ્ટ ઊંડો દરિયો છે જુઓ આ દરિયો જો મિત્રો આ પાણી હવે ધીરે ધીરે અહીં આવવા લાગી છે મિત્રો. પણ એક નાની મસ્ત નાની નદી બની ગઈ આપણી. બતાવું તમને આગળ રોડ જુઓ એક નદી છે આ પ્રકારની મિત્રો આડી બહુ ડર લાગે જુઓ પાણી જો તો જો મિત્રો બાકી બીજી અહીં પ્રકાર છે મિત્રો બહુ શાંત પાણી છે મિત્રો જો કંઈક કેમ કે નદીનું કંઈક વહાવ નથી આવતો એટલે વહાવ એટલે દેશી જો મિત્રો કંઈક બંધ બાંધેલું છે. જો મચ્છી માછલી સારું કોઈ મચ્છી મારો હશે તો બાંધ્યો હશે જો મિત્રો કંઈક આજનો કંઈક નજારો પાછળ તમને જોવાય છે નદી અમારા ગામની. તો બીજું બતાવો બે બાળકો મોબાઈલ જોવે છે તેને બતાવું તમને પાસે આપણે જે હમણાં મિત્રો બહુ રમે છે જુઓ છે આગળ તમને બે જોવાય હશે મિત્રો. આ પણ ખૂબ જ ઊંડું દરિયો જેવો છે જો ખૂબ જ ઊંડું છે આ પણ તમે જોઈ શકો છો મિત્રો. એટલું મિત્રો કોઈ પણ ટેટ કરે હોય જીસીબી ટકવક બધું જઈને ડૂબી જાય મિત્રો જુઓ ખૂબ જ ઊંડું છું. બાકી આપણે તમને મુલાકાત કરાવી દઉં મિત્રો. નાની નદી છોકરાઓ બનાવી છે જો અહીંથી પાણી આવે છે નાની નદીનું. બાકી આ જો મિત્રો એક નાનકડી નદી આ રહી જો આ પણ જો કેટલી મોટી થઈ ગઈ છે નદી ખૂબ જ. પેલા બેની મુલાકાત કરાવી દીધી હમણાં જો નદીનું પાણી આટલું હમણાં બે કાઢી દીધું જો બે તો તેની મુલાકાત આપણે જલ્દી જો આ બાજુ પણ નદી કંઈક આવી સ્પીડમાં જાય છે. બાકી પાછળ જુઓ એક નજારો ગામનો. બાકી જુઓ પથ્થર મિત્રો બેઠા શાંતિથી કંઈક આપણા અંદરથી ખુશી કંઈક અલગ મળે કેમ કે નદી કિનારે અવાજ જ નદીનો એવો મસ્ત મધુર અવાજ આવે. જુઓ મિત્રો ઝાડ છે પાણી કેટલી ને ખુશળ થતું છે પાણી અંદર. બાકી જેમ તો સૂરજ છે એક પર બાકી નીચે પ્રકાશ પડે છે. આજનો સમય છે કે મજા કંઈક અલગ આવ્યો. તો મિત્રો હવે આપણે ઘરે જઈએ તો તાણો સમય થઈ ગયો નદીમાં બહુ ટાઈમ કાઢ્યો આપણે તો ઘરે જઈએ. તો આ લોકોને લાઈક સબસ્ક્રાઈબ કોમેન્ટ કરજો ને ભૂલતા નહીં. તો આજનો લોક આટલા સુધી છે. આવતા વ્લોગમાં આપણે મળીશું. જય શ્રી રામ.